જય સ્વામિનારાયણ. સમરું પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રગટ એવા સહજાનંદ સ્વામી, એમને હું સ્મરણ કરું છું, ભજન કરું છું. પણ એ કેવા છે? કેવા છે? સુખધામ છે. કેવા? સુખની થોડી માત્રા એવું નહીં. ધામ, ભંડાર, નિધિ, ઘર, નિવાસ સ્થાન, મૂળ સોર્સ. ખજાનો છે. અને સુખ તો જોઈએ જ છે બધાને. તો આપણે સુખ ખોળવા નીકળ્યા અને સુખધામ મળ્યા એવું થયું. તો કેવા સુખધામ છે કે આ લોક અને પરલોક બંને પ્રકારનું પોતાના આશ્રિતોનું ધ્યાન રાખે છે. આ લોકમાં શ્રીજી મહારાજ કહે અમારો આશ્રિત સુખી રહે, એ અતિશય કરુણાની વાત છે. અને પોતાના આશ્રિતો વ્યવહારે, ખાધે પીધે, સંસારની દ્રષ્ટિએ સુખી હોય એવું આપણે અનુભવીએ છીએ. અને બીજા લોકોને પણ ઘણી વાર એમ થતું હોય છે કે સ્વામિનારાયણ વાળા સુખી બહુ. કયા કયા પ્રકારે કેવા કેવા સુખ આપે છે એ આપણે ગયા પ્રવચનમાં સાંભળ્યું છે કે ભગવાન સહજાનંદ સ્વામી પોતાના આશ્રિતો માટે કેવી દોડાદોડી કરે છે. આમ તો ભગવાન થવું અઘરું હો. જેવી રીતે છોકરાઓને નિરાંત હોય, મા બાપને ક્યાંય નિરાંત ન હોય, છોકરાઓની સતત ચિંતા હોય, એવું જ ભગવાનના ભક્તોને નિરાંત હોય કે હોવી જોઈએ. અને ભગવાનને હંમેશા એની ચિંતા. આપણને કોઈ પોતાનું દુઃખ આપી જાય, દુઃખનું પોટલું આપણને કોઈ આપી જાય તો આપણે રાજી થાય? શ્રીજી મહારાજ એવા છે કે એને દુઃખનું પોટલું કોઈ આપી જાય તો રાજી થાય છે. સારું લ્યો, તમે અમે આપી દીધું. આપણે કોઈને એકને નભાવવાનો હોય, સંબંધીનો જ છોકરો હોય કે અમદાવાદમાં ભણવાનો છે ને તમારે ઘેરે રહેશે, તોય સાવ નજીકના સગા ભાઈનો દીકરો હોય તોય પોસાય નહીં. મહિના 2 મહિનામાં કે કોઈ હોસ્ટેલ સારી ગોતી લેજો, કોઈ ભાર ઉપાડે નહીં. ત્યારે ભગવાન કેવા દયાળુ છે કે આપણને અનંતકાળ સુધી પોતે નિભાવે, સાચવે. આપણી અવળાઈ એટલી કે આપણે એને સોંપીએ નહીં. ભગવાન અને ભક્તના સંબંધોમાં આ વસ્તુ જ બહુ મહત્વની છે. પણ હવે એ બધું સમજાવવું, જીવમાં ઉતરવું અને એ પ્રમાણે વર્તવું, એનું નામ જ સત્સંગ. સત્સંગમાં શીખીને આ જ કરવાનું છે, પણ એ આપણે બહુ કરતા નથી અને એવું કોઈ સમજવાય તૈયાર નથી.